જો તમારી પાસે વેદાંતાનો એક શેર છે, તો એના બદલામાં હવે તમને 5 અલગ-અલગ કંપનીના એટલે કે અલગ-અલગ બિઝનેસના શેર મળવાના છે અને આ જે પ્રોસેસ છે, એ પ્રોસેસને ડીમર્જર પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે અને આજના વિડીયોનું આપણે સંપૂર્ણ એનું એનાલિસિસ કરવાનું છે. તો નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને શરૂઆત કરીએ આજના વિડીયોની. તો મિત્રો એનસીએલટી દ્વારા ડીમર્જરની આ ઔપચારિક જે મંજૂરી છે, એ મળી ગઈ છે અને ઇફેક્ટિવ ડેટ છે 1 મે થી આની અંદર કામ ચાલુ થઈ ગયું છે. એટલે કે એક કંપનીની અંદર છે તમને અલગ-અલગ 5 બિઝનેસ અલગ કરી દેવામાં આવ્યા છે અને 5 અલગ-અલગ કંપનીઝના તમને શેર મળવામાં આવ્યા છે. તો વાત કરીએ કે પહેલા શું હતું, તો પહેલા એક વિશાળ કંપની, એક સિંગલ કંપની હતી જેનું નામ હતું વેદાંતા લિમિટેડ. ડીમર્જર પહેલા એનો શેરનો ભાવ હતો ₹773 હતો. હવે શું થશે કે એની અંદરથી 5 અલગ-અલગ બિઝનેસ નોખા પડ્યા છે અને 5 અલગ-અલગ બિઝનેસના અલગ-અલગ શેર આવી જશે. એટલે અત્યાર સુધીનું જે માર્કેટનું જે સાચું વેલ્યુએશન કરવું જે મુશ્કેલ હતું. કારણ કે વેગો બિઝનેસ હોય તો એનું વેલ્યુએશનમાં એને માર્કેટ એટલું વેલ્યુએશન નથી આપતી અને હવે અલગ-અલગ બિઝનેસ થયા છે તેનું અલગ-અલગ વેલ્યુએશન મળશે એટલે એવું બની શકે કે સ્ટોકની અંદર પોઝિટિવ મોમેન્ટ આવી શકે છે. તો હવે એવું થયું છે કે જે 1 તારીખે જ્યારે ડીમર્જર થયું અને આ ન્યૂઝ ચાલુ થયા તો સ્ટોક સીધો જે ₹773 હતો એ ડાયરેક્ટ ₹290 ખોલ્યો છે. તો એનો મતલબ અહીંયા 60% જે છે ને એ ક્રેશ નથી થયો શેરની અંદર. એનું જે વેલ્યુ છે ને એનું વિભાજન થયું છે. વિભાજન થયું છે એનો મતલબ કે એનો મૂળ એક જે શેર હતો વેદાંતા લિમિટેડનો જે મેઈન બિઝનેસ હતો એ મેઈન બિઝનેસને એણે ₹290 ની અંદર આપ્યો છે અને પ્લસ જે બાકીના ₹483 જે વધ્યા છે, એ ₹483માં 4 અલગ-અલગ કંપનીઝ તમને આપવાના છે અને કઈ-કઈ કંપનીઝ છે એની આપણે અહીંયા વિગતવાર માહિતી લેવાની છે. હવે જે 5 કંપનીઓ જો આમાંથી બની છે એક કંપનીમાંથી, તો એક તો વેદાંતા લિમિટેડ જે મેટલમાં છે, બીજી વેદાંતા એલ્યુમિનિયમની અલગ કંપની છે, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને આયર્ન એન્ડ સ્ટીલ. મતલબ કે એક વેદાંતાની અંદરથી મેઈન એક વેદાંતા સિવાયની 4 કંપની પડી છે. તો પહેલી કંપની હતી જેની અંદર મુખ્ય કંપની હતી વેદાંતા લિમિટેડ, જેની અંદર ઝિંક, કોપર અને નિકલનો મુખ્ય બિઝનેસ છે અને એમાં હિન્દુસ્તાન ઝિંકનો છે ને સૌથી મોટો 63.4% હિસ્સો છે અને આપણે જાણીએ છીએ કે હિન્દુસ્તાન ઝિંક છે એ ગવર્મેન્ટ કંપની છે અને આનો સૌથી વધારે હાલ ઉપયોગ જે છે એ ઈવી અને સોલારમાં છે અને ગવર્મેન્ટ કંપનીનો મોટો સ્ટેક છે એનો મતલબ કે અહીંયા સૌથી વધારે જે તમે અપેક્ષા રાખી શકો છો એ ડિવિડન્ડની છે કે દર વર્ષે તમને ફિક્સ ડિવિડન્ડ અહીંયા ખૂબ સારું એવું મળતું હોય છે. બીજી કંપનીનો જે શેર મળવાનો છે એલ્યુમિનિયમ બિઝનેસનો મળવાનો છે, જેની અંદર કંપનીની જે ઉત્પાદન ક્ષમતા છે 2.8 મેટ્રિક પર એનમ છે અને એનો ઉપયોગ પણ ઈવી અને ગ્રીન એનર્જીની અંદર સૌથી વધારે થવાનો છે. એટલે અહીંયા પણ વેલ્યુ અનલોકિંગ થશે. આ એક કોન્સેપ્ટ છે માર્કેટમાં કે જ્યારે પણ ડીમર્જર થાય ત્યારે બધી કંપનીઓના વેલ્યુએશનમાં ખૂબ મોટો વધારો થતો હોય છે, જે અહીંયા પણ બેનિફિટ થવાનો છે. જે ત્રીજો બિઝનેસ તમને મળવાનો છે ઓઇલ એન્ડ ગેસનો બિઝનેસ છે, જેની અંદર કેન ઇન્ડિયાનો પણ સમાવેશ થઈ જાય છે ને ટોટલ ઇન્ડિયાનું જે ઉત્પાદન છે એમાંથી 25% ક્રૂડ ઓઇલનું ઉત્પાદન છે એ અહીંયા આ બિઝનેસમાંથી થશે અને એનું સૌથી મોટું કામકાજ છે એ રાજસ્થાનની અંદરથી છે અને સૌથી મોટી ખાનગી ઓઇલની કોઈ કંપની હોય તો એ વેદાંતા ઓઇલ એન્ડ ગેસ બિઝનેસ બનશે. ચોથો બિઝનેસ જે અહીંયા મળવાનો છે મિત્રો પાવર બિઝનેસ છે, એટલે કે વેદાંતા પાવર છે થર્મલ પાવર અને રિન્યુએબલ એનર્જી બંનેની અંદર કામ કરી રહ્યું છે અને ઉદ્યોગોની અંદર જે હાલ જે માંગ વધી રહી છે એને કારણે આ કંપનીને ઘણો મોટો બેનિફિટ થઈ શકે એમ છે. પાંચમો બિઝનેસ છે આયર્ન એન્ડ સ્ટીલ બિઝનેસ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટનો જે ગ્રોથ આવી રહ્યો છે એની અંદર સીધો જ આ કંપનીને બેનિફિટ થવાનો છે. મોટાભાગની જે એનું જે છે કામકાજ એ કર્ણાટક, ગોવા, ઓડિશાની અંદર છે ને અને વિદેશની અંદર ફોરેનની અંદર પણ આ કંપની એક્સપોર્ટ કરે છે અને ESL સ્ટીલ કરીને આ જે નવું સ્ટીલ આવ્યું છે એ સ્ટીલની અંદર પણ આ કંપની મેન્યુફેક્ચરિંગ ધરાવે છે મિત્રો. રોકાણ કરવા માટે અહીંયા સૌથી મહત્વની વાત એ જ છે મિત્રો કે એક કંપનીનું જે વેલ્યુએશન છે એની કરતાં જો 5 અલગ-અલગ કંપનીનું વેલ્યુએશન કરવામાં આવે તો એ વેલ્યુએશન જે એક કંપની કરતાં 5 કંપનીનું વેલ્યુએશન કમ્બાઇનેશન છે એ વધારે થતું હોય છે અને ભૂતકાળમાં પણ જ્યારે પણ ડીમર્જર થયું છે ત્યારે ડીમર્જરની અંદર સૌથી વધારે બેનિફિટ જે છે એ આફ્ટર 2-3 યર્સની અંદર સૌથી વધારે રોકાણકારોને મળ્યો છે મિત્રો. તો આજના વિડીયોમાં એટલું જ. હું છું પ્રોફેસર ભાર્ગવ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ પાછા ફરીવાર આવા જ વિડીયો સાથે. નમસ્કાર મિત્રો.